તો કેમ છો ગુજરાત, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અમારી હારે છે અમારા ભાઈ તુષારભાઈ કસિયા જી જી અને સવારમાં ઉઠી ગયા છે, મસ્ત નાસ્તા પાણી થઈ ગયા છે અમારે. જી બિલકુલ. હવે આજ જવાનું છે, સન્ડે છે એટલે આજ જવાનું છે રીલ ઉતારવા અને થોડા ફોટો શૂટિંગ કરવા. અમારા તુષારભાઈની એક મસ્તની રીલ બનાવવાની છે આજ, અને શૂટિંગ આજ કરવાનું છે ઘણું. ને ગામમાં જવાનું છે, થોડુંક કામ છે, પણ એની પહેલા એક મહત્વનું કામ અમારે એ છે કે અમારે તુષારભાઈ શું લેવાનું છે આજ લેવાનું છે વોશિંગ મશીન. હા, અમારે તુષારભાઈને આજ નવું વોશિંગ મશીન લેવાનું છે. અને બિચારા નવા કપડાં એના બહુ ઝાઝા છે એટલે એ હાથેથી ધોઈ તો ખરાબ થઈ જાય એકચ્યુઅલી. એટલે પણ બહુ એટલે અમારે લેવાનું છે નવું વોશિંગ મશીન. ને અમારા મામા ઓલરેડી ગામમાં પહોંચી ગયા છે અત્યારમાં, સવારમાં. એનું એમ કહેવાનું છે કે પહેલો કસ્ટમર હું હોવો જોઈએ વોશિંગ મશીન લઈ, અને આપણે એનો સાથ સહકાર પૂરો દેવાનો છે, કેમ કે વોશિંગ મશીન લેવું એ ફાઇનલ 1 લાખ વધે. આ જ વોશિંગ મશીન કરી આવશે. તો જઈએ ગામમાં વોશિંગ મશીન લેવા અને જોઈએ અમારા મામાએ અહીંયા શું આયોજન કર્યું છે. તુષારભાઈ જી જી ચલો જવું, હાલો ચાલો તો ચાલો. હા છે પ્રમુખ દુકાન. હા, અમારા મામા હાટું લેવા વોશિંગ મશીન લેવા, અને વોશિંગ મશીન તમને દેખાડીએ ને અમે પસંદ કર્યું છે એ દેખાડીએ. આવો ચાલો આવી જાઓ મારી સાથે. કેવું પસંદ કર્યું? આઈએફબી કંપની. વિશાલભાઈ આપણા વ્યુઅર્સને બતાવી દો. જી જી આ વોશિંગ મશીન આપણે કીધું છે કન્ફર્મ. કઈ કંપની છે? આઈએફબી કંપનીનું વોશિંગ મશીન છે. ખૂબ સારું વોશિંગ મશીન છે. 10 વર્ષની વોરંટી. અમારા મામાએ વોશિંગ મશીન બહુ સારું લીધું છે. આપણે તો લુગડા તો ખ્યા ત્યાં નગર લુગડા ન હોત તો આ બધું ત્યાં માથા કૂટ રહે. ઓલા જો આ છે ને ડબલ ખાના વાળા ઈ આપણે બાપ દાદા વાપરતા ઈ. હા, આ મમ્મી વાપરતા ઈ આ પેટી, તમે વાપરો છો ઈ આ પેટી. આમાં બે આવે. આ તો ગાઈઝ અમારું નવું વોશિંગ મશીન અત્યારે ઘરે આવી ગયું છે. અમારા તુષારભાઈ વોશિંગ મશીન લીધું છે. તુષારભાઈ જી જી તમે વોશિંગ મશીન નવું લાવ્યો છે એના માટે તમને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન બધાને. બતાવીને. અને જોઈ લે અમે અમારું વોશિંગ મશીન છે અનબોક્સિંગ કરી લીધું છે. ને આ છે એ આપણે જે નવું વોશિંગ મશીન લેવા એ. અને અત્યારે તો આ માણસની સુવિધા કરતાં એમાં મશીનમાં વધારે સુવિધા કેટલા મોડ આવે છે. આ બહુ ઝાઝા બધા ફીચર્સ છે, મોડ છે. જો કે આમાં તમે બધા જોઈ લેજો, કેમ કે અત્યારે બધા મોડ તો તમને અમદાવાદમાં બહુ લાંબુ થાય. ને ઓટોમેટિક મશીન છે ભાઈ. આમાં કંઈક સિસ્ટમ આવે છે, તો આમ એની રીતે પાણી લઈ લે ને એની રીતે બધું સુકાઈ જાય ને ધોવાઈ જાય ને એવું બધું થાય. ને આ અમારા તુષારભાઈ નવું વોશિંગ મશીન લાવ્યા છે, જી એના બદલ એ કંઈક બે શબ્દ કહીએ આપણે કે તમે તમારા કપડાં બપડા ન તો મોજથી ધો. હવે ધોવા બધું. હા એમ. ને અમારા મામા છે એ બહુ કેટલા ટાઈમથી વોશિંગ મશીન કરતા હતા. આ વોશિંગ મશીન છે મિત્રો IBF કંપનીનું વોશિંગ મશીન છે. ને AI સિસ્ટમવાળું જે નવું ફીચર્સ છે એ પ્રમાણે AI સિસ્ટમવાળું વોશિંગ મશીન છે. અને અમારા તુષારભાઈને હવે નવા કપડાં ધોવા બોવાના કેટલા ટાઈમથી બધું આમ કાયમને રાવણ થતી ગઈ હવે. હવે ઓછી રહે. હે હા, તો બસ વોશિંગ મશીન નવું લઈ લીધું છે. હવે અમારા તુષારભાઈને હપ્તા ચાલુ થાય ધીમે ધીમે. તમારા તુષારભાઈ કઈ તમને બે શબ્દ કહેવા માંગતા હોય? હવે હપ્તા ચાલુ મામા. હા, હવે હપ્તા ચાલુ મામા. તો મિત્રો આપણે લઈ લીધું છે વોશિંગ મશીન ફાઇનલી. ને બસ હવે કપડાં બપડા ધોય. અને આજે સાંજનો અમારો બહાર જવાનો પ્રોગ્રામ છે અમારા તુષારભાઈનો. અને અમારો તો જવાનું ચાલો. હા એમ તુષારભાઈ કહે છે જવાનું. હજી રીલ શૂટિંગ બાકી છે ગાઈસ. હા એમ. ઈ પણ થશે. હા તો એ પણ થશે. ને જોઈએ હા રીતના જઈએ ત્યારે બધાય અરે મળીએ ત્યાં. આવજો મિત્રો. આ અમારું બાયપાસ છે. ભાઈઓ આવ્યા હતા, રખડવા આવ્યા હતા, ફોટો શૂટ કર્યું. અને અમારા તુષારભાઈ કહે છે કે દાલ બાટી ખાવા જવાનું છે આજે. આજે પ્રોગ્રામ કરેલો છે, બધા મિત્રો હશે. દાલ બાટી ખાવા જઈએ છીએ ડાયરેક્ટ ત્યાં. તો ગાઈઝ આપણે નીકળી ચૂક્યા છીએ જમવા માટે. આપણા પાર્થભાઈ આવી ગયા છે. પાર્થભાઈ કેમ છો?
બસ મજા મજા. બોલો બોલો. કેવું ચાલે છે? હાલે રહી છે. તો આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણે જઈએ છીએ શ્રીજીમાં જમવા જઈ રહ્યા છીએ. આપણા જયભાઈ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે ને અમે લોકો જઈ રહ્યા છીએ. તો મળીએ ત્યાં. અમારે ભાઈ ને તુષારભાઈ ભાઈ અનિલભાઈ ને વિવેકભાઈ બધા આવી ગયા છીએ. શ્રીજીમાંથી દાલ બટાકા નીકળી જાય એટલે બાકી બધું રેડી છે. ડિનર બહુ તુષારભાઈ બહાર ઘરે અને અમે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. આવજો.